और लड़ेंगे और जीतेंगे, लड़ेंगे, इनकलाब आजादी, नेहरू वाली आजादी, सरदार वाली आजादी, देनी पड़ेगी आजादी, जरा जोर से बोलो आजादी, जरा प्रेम से बोलो आजादी, उठा कर बोलो आजादी, तुम्हें देनी पड़ेगी आजादी, जरा जोर से बोलो आजादी, जेल में डालो आजादी, डंडा मारो आजादी, तुम्हें देनी पड़ेगी आजादी, जरा जोर से बोलो आजादी, जरा प्रेम से बोलो आजादी, तुम्हारा आवाज आजादी। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે થોડાક જ સમયની વાર છે। તેની પહેલા હવે કોંગ્રેસના નેતાઓ જાગ્યા છે અને ભાજપ અને આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડવાની વાત કરી રહ્યા છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં હવે થોડાક જ સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે। તેની પહેલા હવે કોંગ્રેસ એક્ટિવ મોડમાં જે છે જોવા મળી રહી છે અને ભાજપ અને આપમાંથી મોટા નેતાઓ કોંગ્રેસમાં જે જોડાવાના છે, જે વિવાદ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કરવામાં આવી છે। અનંત પટેલનું કહેવું છે જે નેતાઓ અગાઉ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, હવે તેમને ગત ચૂંટણીઓમાં મહત્વની ભૂમિકાઓ જેમણે ભજવી હતી અથવા ચૂંટણી જે લડ્યા હતા તેઓ અમારા સાથે જોડાવાના છે। વલસાડમાં કામદારો સાથે થઈ રહેલા અન્યાય અને શોષણના વિરોધમાં વાપી શહેરમાં અને પારડી તાલુકામાં આક્રોશ રેલી જે છે યોજવામાં આવી હતી, જેમાં અનંત પટેલે ગાબડું પાડવાની વાત કરી હતી। સાંભળીએ તેમણે શું કહ્યું અને નજર કરી હતી દ્રશ્યો પર। અમારી પણ એમના જેવી જ રણનીતિ છે। અમે પણ આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડવામાં અને ભાજપમાં ગાબડું પાડવાની તૈયારી કરી રહ્યા છે। ભાજપમાં ગાબડું પાડી દીધું છે। અમે મંગળભાઈને લાવીને હવે અમે ભાજપમાં ગાબડું પાડવાનું છે, જીતુભાઈને લાવીને। અને આમ આદમી પાર્ટીના જે પણ આગેવાનો ઇલેક્શન લડી ચૂક્યા છે એ આદિવાસી વિસ્તારના આગેવાનો સાથે અમારી વાતચીત પણ ચાલુ છે અને ટૂંક સમયમાં લોકો જોડાઈ પણ જશે। જીતુભાઈ તમે જાણો છો, એ જ જીતુભાઈ મંગળભાઈના મિત્ર, અનંત પટેલના મિત્ર જીતુભાઈ ટૂંક સમયમાં કોંગ્રેસમાં આવશે। જીતુભાઈ જે અમારી જોડે વિધાનસભામાં હતા, અમારા મિત્ર છે, જે થોડા સમય પહેલા જ ભાજપમાં ગયા હતા, એ જ જીતુભાઈ ફરી પાછા કોંગ્રેસમાં લીલા તોરણે આવે એવી પૂરેપૂરી સંભાવના છે। અમારી વાતચીત પણ થઈ ગઈ છે। કામદારો અને વાપી શહેર કોંગ્રેસ સમિતિ તેમજ પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આક્રોશ રેલીમાં ઉપસ્થિત વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ સાંસદ એવા કિશનભાઈ પટેલ સાહેબ, પારડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સતીશભાઈ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા એવા ખંડુભાઈ, આશાબેન, બેન કુંજાલીબેન, જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ સાત ભોગા તેમજ ફરાન ઉપસ્થિત તમામ આગેવાનશ્રીઓ અને કંપનીના તમામ કામદારો આલોક કંપનીની બહાર લગભગ 3-4 કલાક આપણે બેઠા। આપણને એવી આશા હતી કે લેબર ઓફિસર આપણી વાત સાંભળશે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું। ત્યારબાદ ડેમોસા કંપનીની બહાર 4 કલાક બેઠા બળવંતભાઈની આગેવાનોની સાથે તમામ કંપનીના કામદારો બહાર હતા અને ત્યાંના લેબર ઓફિસર પરમાર સાહેબે આવીને ખૂબ સારી વાતો કરી, પણ કામની એક પણ વાતો કરી નહીં, ન્યાય અપાવવાની એક પણ વાતો કરી નહીં। આટલા વર્ષોથી કર્મચારીઓ, કામદારો, મજૂરો ઉદ્યોગપતિઓના ગાડીના ડીઝલના પૈસા પોતાના પરસેવામાંથી આપે છે, કારના હપ્તાના પૈસા પોતાના પરસેવામાંથી આપે છે, એમના દીકરા દીકરીને વિદેશમાં ભણાવવાના પૈસા પોતાના પરસેવામાંથી આપે છે। પણ જો કંપનીનો કોઈ કર્મચારી પડી જાય, એના હાથ અત્યારે તૂટી જાય, એના આંગળા કપાઈ જાય, એનું માથું ફૂટી જાય અને વળતર માંગવા જાય ત્યારે વળતરના નામે શૂન્ય આપે, એક પણ રૂપિયો આપતા નથી। આવા સમયમાં જો આપણી એકતા નહીં હશે, આવા સમયમાં જો આપણે એક નહીં થશું, આવા સમયમાં જો આપણે સાથે આંદોલન નહીં કરશું તો આવનારા દિવસમાં આપણી હાલત ખૂબ દયનીય થઈ જશે।
અત્યારે જે યુવાનો છે નવા કંપનીમાં લાગ્યા છે એમને એમ થશે 10 વર્ષ પછી પૈસા વધશે, પરંતુ જે 20 વર્ષથી 15 વર્ષથી કામ કરે એના પૈસા નથી વધ્યા તો બીજાના વધવાના નથી. આ લોકો ઉદ્યોગપતિઓ ચાળી ચામડીના થઈ ગયા છે. એ અમુક અમારા જેવા રાજકીય માણસો પહોંચી જાય એટલે એમને મીઠાઈના પેકેટ બી આપી દે. અમુક તમારા યુનિયનના લોકો પહોંચી જાય તો એમને પણ સારી સારી વાત કરીને સારી પોસ્ટિંગ આપી દે. પરંતુ ડેમોસા કંપનીની બહાર બેસીને અમે જ્યારે જાણ્યું કે એપોઇન્ટમેન્ટ લેટર પણ 15 વર્ષથી નથી આવી. કેટલા? 15 વર્ષથી. તમે કેટલા વર્ષથી કામ કરો છો એ પણ કંપની લેબર અધિકારીને કહેતી નથી. આવી તમામ કંપની જે પણ કામદારોનું શોષણ કરે છે એનો વિરોધ કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ? કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ? આજે મારે પૂછવું છે કે ભાજપના નેતા ક્યાં ગયા? આજ વાપીના નાણામંત્રી ક્યાં ગયા? આજ વિસ્તારના સાંસદ સભ્ય બહુ મોટી મોટી વાત કરીને અહીંનો પુલ તો બની ગયેલો છે પણ અદ્રશ્ય છે, દેખાતો નથી. દેખાય નથી? એ ધવલભાઈના ચશ્મા પહેરીને જોવું પડે તો દેખાય. બધી મોટી મોટી વાતો કરે પરંતુ આપણા જ લોકો આ કામ કોઈ મોટા લોકો નથી કરવાનું. આ કામ આદિવાસી કરે, એસસી કરે, ઓબીસી કરે, માઇનોરિટી કરે અને પરપ્રાંતીય કરે, એ સિવાય આ મજૂરીનું કામ કોઈ કરવાનું નથી. અને આપણી લડાઈ છે. ડેમોસા કંપનીમાંથી ગયા ભાઈ બીજા દિવસે 1-2 અધિકારીના ફોન આવ્યા મને કે હું કામ આવો ઉદ્યોગપતિની સામે પડે. તમે એમ કીધું હું ઉદ્યોગપતિના હિંગણા છે. ઉદ્યોગપતિ ખાવાનું નહીં ખાય, ઉદ્યોગપતિ શ્વાસ નહીં લે, પાણી નહીં પી. અમારા લોકો કામ કરે ત્યારે તમારા ઘરના રોટલી બને નહીં તો તમે બી ભૂખા મરો. અને અમારા લોકોએ તમે અન્યાય કરે અને આનંદ પટેલ અને કોંગ્રેસ આંખ બંધ કરીને બેહી એવું કોઈ દિવસ થવાનું નથી. તમારામાં બાટલા નહીં પાડે તે જોઈ લઈશું. કદાચ 10 જણા આવતા હોય કે આ તો આ લોકો લડ્યા કરે, રહેવા દે ને આપણે બેહી રહેવું. પછી આ બાજુ આપણા ડેમોસા કંપનીના આપણા બળવંતભાઈ છે, આગેવાની લીધી તો બળવંતભાઈને કહ્યું બેહી નહીં ભાઈ, તારે શું કામ છે? પણ આ એક કોઈનું કામ એકલા આનંદ પટેલનું કામ નથી. આ તમામે તમામ આપણા લોકોનું કામ છે અને એ આપણે લડવાનું છે ને જીતવાનું છે ને કરવાનું. આ રેલી સ્વરૂપમાં જવાનું છે, કાયદો વ્યવસ્થાનું પાલન કરવાનું છે, પરંતુ એક રેલીથી એક ધરણાથી કઈ આપણું કામ થઈ નથી જવાનું. આ કાર્યક્રમ આપણે ચાલુ રાખવો પડે. અહીંયા જો નહીં સાંભળે તો આપણે જવાનું પારડી એસડીએમ પાસે, પ્રાંત અધિકારી પાસે. ત્યાં નહીં સાંભળે તો વાપીમાં જેટલી કંપની, ગુંદલાવની જેટલી કંપની છે બધાને લઈને જવાનું વલસાડ કલેક્ટર પાસે. અમે જ્યારે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની રેલી કરી, 1-2 રેલી નથી કરી, કેટલી કરી? 16 રેલી કરી. ત્યારે સરકાર ઘૂંટણીએ પડી છે. એટલે એટલી તૈયારી હોય તો આપ ઊંચો કરો. તૈયારી છે બધાની? તૈયારી? હવે આપણે રેલી સ્વરૂપે જશું અને સૂત્રોચ્ચાર કરતા જશું, શાંતિથી જશું, આવેદન પત્ર આપીને આપણે છૂટા પડશું.
આનંદ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાજપના જીતુભાઈ અમારા સંપર્કમાં છે. જીતુભાઈ ચૌધરી કોંગ્રેસમાં જોડાવાના જે વાત આનંદ પટેલ દ્વારા કરવામાં આવી છે, જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા હતા અને કરપડાના જે ધારાસભ્ય જીતુ ચૌધરી જે હવે ફરી કોંગ્રેસમાં જોડાય તેવી વાતોએ હવે જોર પકડ્યું છે. ઉપરાંત અન્ય નેતાઓ પણ સંપર્કમાં હોવાનું આનંદ પટેલ દ્વારા જાણવામાં આવ્યું છે. જણાવ્યું છે કે આ નિવેદનમાં દક્ષિણ ગુજરાતના રાજકારણ જે છે આના કારણે હવે ગરમાઈ ગયું છે અને સ્વાભાવિક છે આનંદ પટેલના નિવેદનથી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને પક્ષને વધુ જે મજબૂત કરવાની જે વાત કરવામાં આવી છે. જો ખરેખર આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ કોંગ્રેસમાં જોડાય તો વિપક્ષની એકતા અને ગઠબંધનના ગણિતમાં જે ફેરફાર થઈ શકે છે. બીજી તરફ આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીના સ્થાનિક એકમોમાં જે છે દોડધામ મચી ગઈ છે. આપણે જોયું તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વખતે અનેક કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓ જે ત્રીજા પક્ષ તરીકે આપ તરફ વળ્યા હતા અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થોડાક જ સમયમાં છે ને તેમાં બદલાવ આવે તેવી શક્યતા અને તેમાં એંધાણ જે છે હવે લાગી રહ્યા છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.